ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષાને વધારી દેવામાં આવી। દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો। ઓપરેશન સિંદૂર બાદ અલર્ટ। પાકિસ્તાન કરી શકે છે અવળચંડાઈ। ઓપરેશન સિંદૂરમાં ભારતના પરાક્રમ આગળ પાકિસ્તાન પરાસ્ત થયું છે। પાકિસ્તાન ભારત સામે યુદ્ધમાં જીતી શકે તેમ નથી। આ વાત હવે પાકિસ્તાન સારી રીતે જાણી ગયું છે, જેથી પાકિસ્તાન હવે કોઈ ષડયંત્રને અંજામ આપી શકે છે। ગુજરાતના દરિયાકાંઠે કોઈ અવળચંડાઈ કરી શકે છે, આવી આશંકાના કારણે હાલ સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે। સેન્ટ્રલ ગુપ્તચર એજન્સીના રિપોર્ટ બાદ દરિયાકાંઠે સુરક્ષા વધારવામાં આવી રહી છે। દરિયાઈ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરાયું છે। દુશ્મનો અને રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગે ઘૂસણખોરીનો ભય છે। વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। માછીમારી માટે દરિયામાં ગયેલી બોટને પણ તાત્કાલિક પરત બોલાવાઈ છે। તમામ બોટનો ટેલિફોનિક સંપર્ક કરી પરત આવવા સૂચના અપાઈ છે। સુરક્ષા એજન્સીઓ સમુદ્રમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે। સુરક્ષામાં કોઈ ચૂક રહી ન જાય તે માટે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ કાર્યરત થઈ છે। જાફરાબાદથી 21 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જોવા મળતા તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને ત્યારબાદ ગુજરાત સરકારના માછીમાર માટે ફિશરીઝ વિભાગે ગઈકાલે એક પરિપત્ર જાહેર કરી અને જે ફિશિંગ કરતી જે તમામ બોટો છે તેને પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો હતો। આ અંગેની જાણકારી છે તે ફિશિંગ એસોસિએશનના પ્રમુખોને પણ જાણકારી આપવામાં આવી હતી। ત્યારબાદ તમામ ફિશિંગ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે અને નવી કોઈ બોટ સમુદ્રમાં ન જાય અને જે બોટો પરત આવી રહી છે તેમને પણ માછીમાર બોટ એસોસિએશનમાં ફરજિયાત નોંધણી કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। ત્યારથી લઈ અત્યાર સુધી સમુદ્રની જે સુરક્ષા એજન્સીઓ છે તે અંદર દૂર સુધી જઈ અને કોઈ પણ જાતની હિલચાલ છે કે કેમ તે અંગે તમામ પ્રકારની સુરક્ષાને લઈને ચકાસણી કરી રહી છે। મરીન ફિશિંગ મરીન પોલીસ હોય, કોસ્ટગાર્ડ હોય, નેવી હોય કે અન્ય કોઈ પણ જે દરિયાઈ એજન્સીઓ છે તે સમુદ્રમાં એકદમ ખડે પગે છે અને સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે। દરિયાકાંઠે સુરક્ષા સઘન કરવામાં આવી છે। પાકિસ્તાનના કોઈ પણ ષડયંત્રને દરિયામાં જ ભસ્મ કરવાની તૈયારીઓ છે। દુશ્મન દેશ દ્વારા ગુજરાતના દરિયાઈ સીમા ઉપર ઘૂસણખોરી કરી શકે છે, આ પ્રકારના એક આશંકાના ઇનપુટ હતા અને તેના જ કારણે તમામ દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવીને તાત્કાલિક ઇમરજન્સી તમામ બોટો અને માછીમારો છે તેમને બંદર પર બોલાવી લેવા માટેના આદેશો છે તે આપવામાં આવ્યા છે। અમરેલી જિલ્લાના ખાસ કરી જાફરાબાદ બંદર હોય કે નવા બંદર હોય કે પછી પોરબંદર જિલ્લાના માછીમારો મોટાભાગે બંદરો ઉપર માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, કેમ કે દુશ્મન દેશ દ્વારા દરિયાઈ સીમા ઉપર ઘૂસણખોરી કરી શકે છે। આ પ્રકારની એક આશંકાને લઈને જે સ્થાનિક મરીન પોલીસ હોય કે કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ છે, સુરક્ષા એજન્સીઓ છે તે સતત દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે અને સતર્ક એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે। આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। માછીમારી માટે દરિયામાં ગયેલી બોટને પણ તાત્કાલિક પરત બોલાવાઈ છે। માછીમારો પણ સુરક્ષા એજન્સીઓને સહયોગ આપી રહ્યા છે। ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની કારમી હાર થઈ છે, જેથી હવે પાકિસ્તાન કોઈ સાજિશને અંજામ આપે તેવી શક્યતા આવશે, પરંતુ ભારતીય એજન્સીઓ સજ્જ છે। પાકિસ્તાનને આ વખતે પણ સણસણતો જવાબ મળશે। બ્યુરો રિપોર્ટ, TV9।